નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદના બાપુનગરમાં મણિનગરથી નીકળેલી 300 નંબરની AMTS બસમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા જ ડ્રાઈવરે સમય સૂચકતા દર્શાવી બસમાં સવાર 40 થી 45 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. 27 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ 1 ઓગસ્ટથી 24 જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે. છેલ્લા 12 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી છે. 5 ખેલાડીઓના રમવા અંગે હજુ અનિશ્ચિતતા છે. હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડી ઈજાના કારણે બહાર થઈ ગયા છે. બુમરાહને 30 જુલાઈ સુધી આરામની સલાહ અપાઈ છે. સાય સુદર્શન રિકવર થઈ રહ્યા છે. સુંદર પહેલી ટેસ્ટ ગુમાવી શકે છે, જ્યારે કે બીજી ટેસ્ટમાં પુનરાગમન શક્ય છે. જાડેજા વાપસી માટે લગભગ તૈયાર છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે 1.13 લાખ સ્ક્વેર ફીટમાં બનેલી 13 માળની આયકર સિંધુ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ઇન્કમટેક્સ વિભાગને સૂચના આપતા જણાવ્યું કે અધિકારીઓ પોતાની શક્તિથી સામાન્ય લોકોને ન ડરાવે, પરંતુ લોકોના ભલા માટે જ કામ કરે. સામાન્ય નાગરિકોને પોતાના કામ માટે ધક્કા ન ખવડાવવા જોઈએ. તેલંગાણાની રેવંત રેડ્ડી સરકાર ઓગસ્ટના વિધાનસભા સત્રમાં એક ઐતિહાસિક પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવ દ્વારા લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડવાની લઘુત્તમ વયમર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવાની ભલામણ કેન્દ્રને કરાશે. CM રેવંત રેડ્ડીએ જણાવ્યું કે દેશમાં 30% જેન ઝી વસ્તી હોવા છતાં સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ 1%થી પણ ઓછું છે, જેથી યુવાનોની રાજકારણમાં ભાગીદારી વધી શકે છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ હિઝબુલ્લાહના સમર્થનમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઈરાન હિઝબુલ્લાહની સુરક્ષા અને લેબનોનની ક્ષેત્રીય અખંડિતતાને પોતાની વ્યૂહાત્મક જવાબદારી માને છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા યુદ્ધને સમાપ્ત કરતા કોઈપણ કરારમાં ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી સંપૂર્ણપણે બંધ થવી જરૂરી છે. જેહાદ અને પ્રતિકાર જ આગળ વધવાનો સાચો માર્ગ છે. મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટેએ CJPના સંસ્થાપક અભિજીત દીપકે માટે સુરક્ષાની માંગણી કરી છે. દીપકેના પરિવાર સાથે મુલાકાત દરમિયાન શિરસાટેએ જણાવ્યું કે મારા વિસ્તારના યુવાએ ક્રાંતિ શરૂ કરી છે અને તે મારા પરિવાર સમાન છે. તેઓ મહારાષ્ટ્ર પહોંચે ત્યારે સુરક્ષા પૂરી પાડવા માટે CM દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરાશે. શિક્ષણ મંત્રીના રાજીનામા સાથે થયેલા આંદોલનની અસર ભાજપના નેતાઓના ઘરો સુધી પહોંચી છે. ઓડિશાના BJP સાંસદ અપરાજિતા સારંગીની પુત્રી અર્ચિતાએ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. બીજી તરફ આસામના મંત્રી કેશબ મહંતની પુત્રી દિબિસા નીટ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી અને PM મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ મંત્રીનો બચાવ ન કરતા ટ્રોલ ન કરવાની અપીલ કરી હતી. અમદાવાદના બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં 3 દિવસથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુલાકાતે પહોંચેલા મેયર હિતેશ બારોટનો લોકોએ ઘેરાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો. મેયરે આ વિરોધને કોંગ્રેસનું નાટક ગણાવ્યું હતું. બોપલ ગામના વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકો બેહાલ બન્યા છે અને પાણી નિકાલની યોગ્ય કામગીરી ન થતા તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરાઈ હતી. CJP આંદોલન બાદ દિલ્હી પોલીસે PM મોદીને નિશાન બનાવતી સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ મોકલીને આવી વાંધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવા નિર્દેશ આપ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ડિજિટલ પ્લેટફોર્મ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ મામલે જરૂરી કાનૂની પગલાં ભરવાની પોલીસે ખાતરી આપી છે. નીટ પેપર લીકના વિરોધમાં 20મી જુલાઈએ વિદ્યાર્થીઓના સંસદ માર્ચ દરમિયાન થયેલી પોલીસ બર્બરતા વિરુદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ V મોહનાની 3 સભ્યોની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિદ્યાર્થીઓ પોતાનું આંદોલન સમાપ્ત કરી દીધું હતું, પરંતુ આ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે જે બર્બરતા થઈ હતી તેના વિરુદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. અમદાવાદમાં DEO કચેરીએ તમામ શાળાઓ માટે તાકીદની સૂચના બહાર પાડી છે. આચાર્યોને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપી સ્થાનિક પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરીને વિવેક બુદ્ધિથી શાળા શરૂ કરવા જણાવાયું છે. શાળા પરિસર અને સુરક્ષા રસ્તાની હોય તેની ખાતરી કર્યા બાદ જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની સલાહ અપાઈ છે. જો જોખમ જણાય તો તાત્કાલિક નિર્ણય લઈને વિદ્યાર્થીઓને જાણ કરવા કહેવાયું છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. SG હાઈવે અને થલતેજ સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 27 જુલાઈના સવારે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ધંધુકા અને ખેડાના મહેમદાવાદમાં સૌથી વધુ 32 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત દસક્રોઈ અને ધોળકામાં પણ 30 મિલીમીટર નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દિલ્હીમાં 20મી જુલાઈના રોજ CJPના સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર કથિત પેલેટ ગનથી હુમલો કરવા અંગેની તપાસ શરૂ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કનોટ પ્લેસમાં RAFના એક જવાને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પેલેટ ગનથી 7 ગોળીઓ ચલાવી હતી. અત્યારે CRPFની ટીમ આ સમગ્ર ઘટનાની વિગતો અને માહિતી એકત્રિત કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે. બિહારની બાંકીપુર પેટા ચૂંટણી લડી રહેલા જન સુરાજના નેતા પ્રશાંત કિશોરે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો CJP વિદ્યાર્થીઓના પ્રશ્નો પર કામ કરવા બિહાર આવશે તો અમારી પાર્ટી તેમનું સ્વાગત કરશે. સોનમ વાંગચુકને પોતાના મિત્ર બતાવી તેમણે કહ્યું કે દિલ્હીનું આંદોલન યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે હતું. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે તેમણે ઉમેર્યું કે રાજીનામાનો સિલસિલો આગળ પણ સતત ચાલુ રહેશે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયના અહેવાલ મુજબ ગુજરાતના 13 રમતવીરો પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા પકડાયા છે. છેલ્લા 3 વર્ષમાં કરાયેલા ડોપ ટેસ્ટમાં 2024માં 6, 2025માં 5 અને 2026માં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. દોડ, લાંબી કૂદ અને વેઇટ લિફ્ટિંગના ખેલાડીઓ વધુ ઉર્જા મેળવવા માટે આ રવાડે ચડ્યા છે. 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વચ્ચે ખેલાડીઓની આ સ્થિતિ રમતગમત વિભાગની નિષ્ફળતા અને ચિંતા દર્શાવે છે. ભારતમાં મેડિકલ ટુરિઝમ ઝડપથી વધી રહ્યું છે. 2009માં 1.12 લાખ વિદેશી દર્દીઓ ભારત આવ્યા હતા, જે 2025માં વધીને 5.7 લાખ થયા છે. આમ 16 વર્ષમાં દર્દીઓની સંખ્યા 4.5 ગણી વધી છે. 2025માં ભારતીય મેડિકલ ટુરિઝમ માર્કેટ 84,000 કરોડનું હતું, જે 2030 સુધીમાં 1.56 લાખ કરોડ પહોંચવાનો અંદાજ છે. નિષ્ણાત ડોક્ટરોની ઉપલબ્ધતા અને ઓછો વિદેશી ખર્ચ ભારતમાં મેડિકલ ટુરિઝમ ઝડપથી વધી રહ્યું છે. 2009માં 1.12 લાખ વિદેશી દર્દીઓ ભારત આવ્યા હતા, જે 2025માં વધીને 5.7 લાખ થયા છે. આમ 16 વર્ષમાં દર્દીઓની સંખ્યા 4.5 ગણી વધી છે. 2025માં ભારતીય મેડિકલ ટુરિઝમ માર્કેટ 84,000 કરોડનું હતું, જે 2030 સુધીમાં 1.56 લાખ કરોડ પહોંચવાનો અંદાજ છે. નિષ્ણાત ડોક્ટર્સની ઉપલબ્ધતા અને ઓછો ખર્ચ વિદેશી દર્દીઓને આકર્ષી રહ્યો છે. સંસદની કાર્યવાહી આજે શરૂ થતાં જ લોકસભામાં ભારે હોબાળો થયો હતો, જેના લીધે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાયું હતું. વિદ્યાર્થીઓના સંસદ માર્ચ પર થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગન ચલાવવાના મુદ્દે વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ બધા વચ્ચે સરકાર આજે પેપર લીક અટકાવવા માટે જોડાયેલા સુધારા વિધેયક લોકસભામાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેથી કડક કાર્યવાહી થઈ શકે. E20 જનતા પાર્ટીએ ઇથેનોલ નીતિના વિરોધમાં 4 ઓગસ્ટે સંસદ માર્ચની જાહેરાત કરી છે. પાર્ટી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના રાજીનામાની માંગણી કરાઈ રહી છે. આ પ્રદર્શનને દેશભરના ટ્રાન્સપોર્ટર્સનું સમર્થન પ્રાપ્ત થયું છે. પાર્ટીનું કહેવું છે કે વાહન ચાલકોને E0, E10 અને E20માંથી બળતણ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ, પરંતુ સરકાર બળજબરીથી E20 નીતિ થોપી રહી છે, જે જનતા માટે નુકસાનકારક છે.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.